થાય, 3 નો સ્ક્વેર થાય ટાઈમ્સ થાય એટલે 9x થશે. એ 9x બરાબર કેટલું થશે? આ જો 9x હોય આ બાજુ ટાઈમના આધારે 9x ટાઈમ થતો હોય, આપણે આ ફાઇન્ડ કરવાનું છે. તો આ x કેટલો હોય? આ x હોય, પછી આ ટોટલ કેટલું થાય? 4x થાય. અહીંથી એટલું કેટલું થાય? 9x થાય. જો આટલું 9x હોય તો એ 9 બરાબર જ થાય ને. તો x બરાબર શું થાય? x બરાબર 9/9 એટલે 1. ક્લિયર? હવે 1 મળી ગયું. હવે મારે ફાઇન્ડ કરવાનું છે કે આ જે છે ને આ એ જમીનથી કેટલું ઉપર છે. જમીનથી કેટલું ઉપર એટલે મતલબ શું? કે ગ્રાઉન્ડ થી કેટલી હાઈટ છે ઉપર. ગ્રાઉન્ડ થી હાઈટ કેટલી હોય એ ફાઇન્ડ કરવું હોય. એ કેટલામી સેકન્ડ છે? 3rd સેકન્ડ. 3rd સેકન્ડ એટલે શું થાય? 3rd સેકન્ડ. 3rd સેકન્ડ. 3rd સેકન્ડ એટલે સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ. આ જે સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય ને એ તમને આ હાઈટ મળી જાય કે નહીં? એટલી હાઈટ. તો 3rd સેકન્ડમાં શું કીધું હતું? 1 3 5. 5 ટાઈમ્સ થયું કે નહીં? 5 ટાઈમ્સ. તો 5x. આ જે હાઈટ હશે ને શું હશે? 5x. x ની વેલ્યુ શું મળી? 1. એટલે શું થશે? 5 * 1. એટલે આન્સર આવશે 5. શું થશે? 5 થશે. અહીંયા અલગ ક્વેશ્ચન છે. 5x થશે. 5x એટલે શું થઈ ગયું? 5 * 1. તો આ રીતના કરવાનું છે તમારે. પછી તમને હું ક્વેશ્ચનમાં આપું છું, તમે ટ્રાય કરજો. સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય એ તમારે જ્યાં ત્યાં ગોઠવવાનું છે. સેકન્ડ અને થર્ડ આપણે જો સેકન્ડ અને થર્ડ એટલે શું થશે? 2 અને 1 સેકન્ડ વચ્ચે. 2 અને 1 સેકન્ડ એટલે બીજી સેકન્ડ થયું. સેકન્ડ થયું. સેકન્ડ એટલે સેકન્ડ એટલે શું થાય? 3x થાય. 3x એટલે શું થાય? 3 * 1 એટલે 3. બરાબર? આવું છે, સિમ્પલ છે. હજી કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. બરાબર? તમે ગ્રુપમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. આ ટાઈમ વાળો મેં થોડોક ઓલામાં પણ સ્કીપ કરાવેલો છે, આમાં પણ હું સ્કીપ કરાવું છું. તમને ફેસ ટુ ફેસ કરાવી દઈશ. આ પણ ક્વેશ્ચન હું શિફ્ટ કરું છું. ક્વેશ્ચન જેનું કરાવું છું ને એ થોડુંક તમને ફેસ ટુ ફેસ વધારે ક્લિયર થશે. તો આ પણ હું શિફ્ટ કરાવું છું, એટલે કે સ્કીપ કરાવું છું. બરાબર છે? ચલો આ જે છે ક્વેશ્ચન તો પૂછું છું કે object is dropped in its distance travel in last second is equal to first 3 second. એટલે કે લાસ્ટ સેકન્ડમાં જે ઓબ્જેક્ટ ટ્રાવેલ કરી રહ્યું છે, લાસ્ટ સેકન્ડમાં જે એનું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે એ ફર્સ્ટ 3 સેકન્ડમાં ટ્રાવેલ થાય છે. ફાઇન્ડ હાઇટ ફ્રોમ ઇટ ઇઝ ડ્રોપ એન્ડ ટાઈમ ઓફ ફ્લાઇટ. તો કેટલી ઊંચાઈથી ફેંક્યું હશે અને કેટલો સમય ટોટલ હશે, આવો ક્વેશ્ચન છે. હવે જો પહેલાની જે 3 સેકન્ડ છે એ શું થાય? 9x થાય. કયો સમજો એમ કહે છે કે લાસ્ટ સેકન્ડમાં જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ ફર્સ્ટ 3 સેકન્ડમાં જે થાય ને એ જ થાય છે. આવો ક્વેશ્ચનમાં કીધેલું જ છે. એટલે કે ફર્સ્ટ 3 સેકન્ડમાં શું હોય? 9x ટાઈમ હોય કે નહીં? હોય કે નહીં? આ થઈ રહ્યું છે ગ્રેવિટેશનમાં, એટલે કે ગુરુત્વાકર્ષણમાં. એટલે કે આપણે જે 9x માં હોય ને 9x આપણે કરતા જઈએ છીએ ને એમાં શું થાય? એની સાથે આપણે 5 મલ્ટીપ્લાય કરવાનો. હમણાં જ કર્યું કે g/2 ઇન્ટુ શું થશે? t² થશે. બરોબર? જો આ g/2 હોય તો 5 * t², આખી સિરીઝને t² ને 5 વડે મલ્ટીપ્લાય કરીએ. જો 3 સેકન્ડમાં 9 ટાઈમ્સ હોય તો 9 * 5 શું થાય? 45 થશે. આ 45 મીટર. તો આ જે છે ફર્સ્ટ 3 સેકન્ડમાં જે 45 મીટર હોય લાસ્ટ સેકન્ડમાં પણ 45 મીટર થાય. એમ ક્વેશ્ચનમાં જે કીધેલું છે એ મુજબ આગળ વધું છે. તો જો આ લાસ્ટ સેકન્ડમાં જો 45 મીટર હોય તો આ જે 45 મીટર જો ડિસ્ટન્સ લાસ્ટ સેકન્ડમાં કરતું હોય તો એ સેકન્ડ કેટલામી હશે? જો સેકન્ડ કેટલામી હોય મને મળી જાય તો લાસ્ટ સેકન્ડનો ટાઈમ મળી જાય તો લાસ્ટ સેકન્ડ એટલે શું થઈ જાય? ટોટલ ટાઈમ જ થઈ ગયો. તો s = u + a/2 * 2n - 1. એમાં n ફાઇન્ડ કરી નાખવાનો છે. u શું છે? 0. u 0 થઈ જાય તો a/2 એટલે 10/2 * 2n - 1. આમાં n ની અહીંયા તો 45 મૂકી દો ત્યારે ટાઈમ કેટલો હોય આ n ફાઇન્ડ કરી નાખો. તો n ની વેલ્યુ શું આવશે? જો n ની વેલ્યુ શું આવશે? 5 સેકન્ડ આવશે. અને જો 5 સેકન્ડ હોય તો 5 સેકન્ડ આવે તો ટોટલ ટાઈમ કેટલો થયો? 5 સેકન્ડ. આ 5 સેકન્ડમાં ટોટલ હાઈટ પૂછ્યું હોય તો શું આવે? 5 નો સ્ક્વેર * 5. 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 25 * 5 શું થાય? 125 મીટર હાઈટ થશે. આ સિરીઝ સમજવી પડશે તમારે.
આ સિરીઝ વારંવાર રિપીટ કરો, વિડિયોને રિપીટ કરો, ન સમજાય ત્યાં સુધી. બરાબર, એકવાર સમજાઈ જશે એટલે ક્લિયર થઈ જશે. સેમ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, પાણીના ડ્રોપ વાળો છે. બરાબર છે. હવે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ મોશન છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ મોશન રહી ગયું છે, રિલેટિવ મોશન બાકી રહી જશે અને આપણે ગ્રાફ બાકી રહી જશે. મને એમ હતું કે આ યુનિટ આપણું કમ્પ્લીટ થઈ જશે આજે, પરંતુ થોડુંક આપણે વધારે આગળ સાથે સાથે ધીરે કરીએ તો પણ વાંધો નહીં, એવું કંઈ અર્જન્ટલી નથી. તો કાલે પણ આપણે આ જ યુનિટ ફોલો કરશું. આ યુનિટ કમ્પ્લીટ કરતે કાલે તો પૂરું થઈ જશે. સેકન્ડ પૂરું થઈ જાય પછી આપણે થર્ડ સ્ટાર્ટ કરશું. થર્ડ મતલબ વેક્ટર વાળું. સેકન્ડ ઉપર વધારે ફોકસ કરતો હતો, કેમ કે સેકન્ડ જે છે આપણી મોકમાં છે. બરોબર, તો આ બધા જ તે કન્સેપ્ટ નવા ક્વેશ્ચન સોલ્વ કરો. ગુજરાતીમાં હું બધું બોલતો જ જાઉં છું. બરાબર છે, એટલે તમને આ ક્વેશ્ચન તો સમજાય છે. ઇંગ્લિશ વાળા તો પ્રોબ્લેમ નથી. તો આ જે કમ્પ્લીટ કરો, આ મટીરીયલ બનાવવાનું અને સાથે સાથે તમારે બીજું મટીરીયલ તો છે જ તે. આ બંનેને સાથે તમે જો તૈયારી કરો એટલે તમારા મોક્સમાં બૂસ્ટ અપ થઈ જશે, માર્ક્સ રેન્ક અપ થઈ જશે. મોસ્ટલી જે છે આ વખતના જે આપણે રેન્ક આવ્યા એમાં સૌથી વધારે જેના માર્ક્સ છે એનું કારણ એક જ છે, ફિઝિક્સ. ફિઝિક્સમાં જેટલા પણ માર્ક્સ આપશો, સારામાં સારા માર્ક્સ લાવશો, એટલું જ તમારો રેન્ક બૂસ્ટ થશે. એટલા જ માટે મેં વધારે મહેનત કરી રહ્યો છું. આ મહેનત એ છે કે મારામાં જુનૂન છે. આ જુનૂન તમારામાં હોવું જોઈએ. આ જુનૂન સાથે કામ કરવાનું છે. આ 2 વર્ષ બધી જ રજાઓ ભૂલી જવાની છે. મને પણ હોલિડે છે, મારો પણ આ હોલિડે જ છે. બરાબર, મારે જવું હોય તો ગમે ત્યાં જઈ શકું છું. મારે ફરવા જવું હોય, મને મોજ શોખ કરવો હોય તો હું પણ જઈ શકું છું, કરી શકું છું. પરંતુ તમારું ફ્યુચર એ મારા હાથમાં છે. આ જવાબદારીને લઈને હું તમને મહેનત કરાવી રહ્યો છું. ઓનલાઈન જેટલી પણ હવે ફ્યુચરમાં જેટલી પણ વસ્તુ આવતી જાય એને આપણે યુઝ કરતા જઈએ છીએ અને મહેનત કરતા જઈએ છીએ. તો આ મહેનત હું કરી રહ્યો છું, સામે તમે એટલી જ મહેનત કરો. હા, મને અમુક સ્ટુડન્ટ છે એના મને જવાબ આવ્યા કે સર આ રીતના 40 મિનિટ, એનો મતલબ શું કે અમુક સ્ટુડન્ટ કરી રહ્યા છે. આખો વિડિયો કમ્પ્લીટ કરવાનો છે એક જ વારમાં. તો તમારી મહેનત મારા જોવે છે સામે, એટલી જ મહેનત જોવે છે. અને તમે મહેનત કરશો, આપણી બેની મહેનત થશે, તો આવનારા 2 વર્ષ પછી આ રિઝલ્ટ દેખાશે. અને આ 2 વર્ષ પછી રિઝલ્ટ જ્યારે દેખાશે ત્યારે તમે તમારા અંતરાત્માથી અંદરથી તમે મને થોડું થેન્ક યુ કહેશો. અહીં થેન્ક યુ મારી સુધી પહોંચશે તો ભગવાન આ યુનિવર્સમાં ખબર છે ને, કોઈ પણ આશીર્વાદ મળે, બરાબર, તો એ તો ફરતું રહે છે. બરાબર, તો જીવનમાં સામો સંઘર્ષ આવે તો તમારે સ્ટ્રગલ કરવાનું છે. જેમ કે આજના યુનિટમાં આપણે વાત કરી હતી કે ડિસ્પ્લેસમેન્ટ શું છે. ડિસ્પ્લેસમેન્ટ એ છે કે જે દુનિયાને દેખાશે. डिस्प्लेसमेंट वो है जो दुनिया वालों को पता है. डिस्प्लेसमेंट वो है जो दुनिया वाले को पता है. डिस्टेंस वो है जो तुमको पता है. डिस्टेंस जो वो है जो तुमको पता है. डिस्टेंस मतलब क्या है? स्ट्रगल. डिस्टेंस वो है जो तुमको पता है. डिस्प्लेसमेंट वो है जो दुनिया को पता है. डिस्टेंस मतलब संघर्ष. डिस्प्लेसमेंट मतलब फिनिशर एंड फाइनल पॉइंट, मतलब कि कोई पोजीशन पर पहुंच जाओ तो फाइनल पॉइंट को ही पता होता है कि दुनिया को क्या पता है फाइनल पोजीशन पे क्या है, इनिशियल पोजीशन क्या था, फाइनल पोजीशन पर कहाँ पर पहुंचा वही पता होगा. तो यही हमको पता होना चाहिए कि इस तरह से हम उसको संघर्ष करके हम आगे बढ़ेंगे. ठीक है, तो इसी के साथ हमारा लेक्चर यहाँ पर खत्म करता हूँ. कल मिलते हैं एक नई ऊर्जा के साथ. हम यूनिट खत्म करेंगे और बाद में थर्ड यूनिट भी स्टार्ट करेंगे. थैंक यू वेरी मच. आभार.